માંડવીમાં પેરાગ્લાઇડિંગ સમયે પ્રવાસીના મોતનો મામલો શિવ વોટર સ્પોર્ટ્સના પંકજ ભાનુશાલી સામે ગુનો દાખલ થયો। જીપ ચાલક અને મદદરૂપ થનારા સામે પણ બેદરકારીનો ગુનો દાખલ થયો છે। સંચાલકે પેરાગ્લાઇડિંગ સમયે સુરક્ષાના સાધનો નહોતા આપ્યા। સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે। તો પેરાગ્લાઇડિંગ કરતા યુવકના મોતનો મામલો કે જ્યાં હવે જીપ ચાલક અને મદદરૂપ થનારા સામે પણ બેદરકારીનો ગુનો દાખલ થયો છે। શિવ વોટર સ્પોર્ટ્સના પંકજ ભાનુશાલી સામે ગુનો દાખલ થયો છે। જો કે સુરક્ષાના સાધનો પણ નહોતા આપવામાં આવ્યા હતા જ્યારે પેરાગ્લાઇડિંગ થતું હતું। તો સંચાલક સામે પણ પગલાં લેવામાં આવશે। સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, માંડવીમાં પેરાગ્લાઇડિંગ સમયે પ્રવાસીના મોતના મામલે અપડેટ શું? જી ચોક્કસથી એક દિવસ પૂર્વે માંડવીના બીચ ખાતે પેરાગ્લાઇડિંગ દરમિયાન ઝારખંડના એક પ્રવાસીનું પટકાવાથી મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનામાં તપાસના અંતે આજે પેરાગ્લાઇડિંગના સંચાલક પંકજ ભાનુશાલી તેમજ પેરાગ્લાઇડિંગની રાઇડ માટે ચાલતી જીપના ચાલક અને પ્રવાસીને બેસાડવા માટે મદદરૂપ થનારા વ્યક્તિઓ સામે આઈપીસી 304, 337, 338, 114 સહિત કલમો તળે માંડવી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અને આ સમગ્ર ઘટનામાં આ જે સંચાલક છે તેના લાયસન્સ સહિતની રદ કરવાની કામગીરી પણ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય એ છે કે અવારનવાર આવી ઘટનાઓ બને છે, તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની પગલાં ભરવામાં આવતા નથી। પરિણામે આવી અનેકવાર ઘટનાઓ બને છે અને આજની જે ઘટના છે તેને લઈને ભારે પડઘા પણ પડ્યા છે। અને અત્યારે હાલ તબક્કે માંડવી બીચ ખાતે તમામ વોટર રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે અને જ્યાં સુધી નવા આદેશ ન આવે ત્યાં સુધી તમામ રાઇડો છે તે બંધ રહેશે। જી કૌશિક, માહિતી બદલ આભાર આપનો।